सोम पवित्रम पवित्रो वा सर्ववस्थां गतोऽपि वा यस्मरेत पुंडरीकाक्षं सबय्या सर्व भयंकर शुचिः। प्रणाम। सतम जीव शरद દીકરા મંગળ, રોજ પ્રભાતે પ્રણામ કરે છે તારે તારી વિનમ્રતાને ધન્યવાદ આપવાનું મન થાય છે. પિતાજી, પ્રભાતના પ્રણામ હું આપના ધન્યવાદ માટે નહીં પણ આપનો આશીર્વાદ મેળવવા માટે કરું છું. આશીર્વાદ તો મારો અંતર અહોનિશ આપ્યા કરે છે. ખૂબ સુખી થાજે બેટા. ધન્યવાદ મંગલ. તે સર્વશાસ્ત્ર સર્વરસ સાથે સંગીત કલામાં પણ નિપુણતા મેળવી છે. ગુરુજી, આપના અનુગ્રહથી જે શક્ય બન્યું છે, આપની ચરણ રજ મારે માથે ચડાવું. શુભમ ભવતુ કલ્યાણમસ્તુ. આપને પિતાજી યાદ કરે છે. વૈદરાજ, પથારીમાં બેઠા બેઠા કાળ ભગવાનની એટલી જ વિનંતી કર્યા કરું છું કે મંગળની માતાના અવસાન બાદ સ્ત્રી વગરના સૂના ઘરમાં મંગળની વહુ આવે ત્યાં સુધી જીવી લેવા દે. બાકી કઈ ઈચ્છા નથી. તે મંગળને પરણાવવામાં હજી કેટલી વાર છે પુરોહિતજી? મંગળ હા કહે એટલી. પિતાજી, મારે શેની હા કહેવાની છે? તારા લગ્નની. તારો વિદ્યાભ્યાસ પણ પૂરો થયો છે અને તારી સાથે સગાઈ કરેલ વાગદત્તા કન્યાના મા બાપ પણ ઉતાવળ કરે છે. તો હા કહે એટલે ઘડિયા લગ્ન લેવડાવ. પિતાજી, જેવી આપની ઈચ્છા. વાહ, આવો પુત્ર તો અનેક જન્મના પુણ્ય પછી પ્રાપ્ત થાય. આજ સુધી દીકરો ચાકરી કરતો હતો, હવે દીકરો ને વહુ બંને વૃદ્ધ પિતાની ચાકરી કરશે. વૈદરાજ, આજ્ઞાંકિત પુત્ર અને સુલક્ષણી પુત્ર વધુની વૃદ્ધાવસ્થાએ ચાકરી પામીએ તો જ સંસાર સફળ કહેવાય ને. જાગને બાપલા માધિયા મતાલિયા તુજ વિના દીવડા કોણ કરશે. જાગને બાપલા માધિયા મતાલિયા એ તુજ વિના દીવડા કોણ કરશે. અરે તબલાના તાલમાં તું મતાલકી શું સમજે? ઓ કેદારો ગાય, હું દેકારો વગાડું છું. ઉઠ ઉઠ ઉઠ. માધવભાઈ, ઓય માધવભાઈ. એક ગયો ને બીજો મારા બાપનું નામ બગાડવા આવ્યો. હમણાં એનું મોઢું બગાડી નાખું. હા, તું રહેવા દે, મને જવા દે. કઈક ઓળખીતો અવાજ લાગે છે. કા ભગા, બાઈજીએ કેવડાવ્યું છે કે મૃદંગ વાદક મદનલાલજી માંદા પડી ગયા છે, એટલે તમારે જાતે બીજાને ગોતવા માટે આજે જ બારગામ જવું પડશે. પણ આજે તો પુરોહિતની હવેલીમાં દીવા કરી કરીને થાકી ગયો છું. કાલ પરમ જાઉં તો? પણ નૃત્યનું આયોજન આજે જ થયું છે. પુરોહિતની હવેલીમાં એના દીકરાની જાન પરણીને પાછી આવી છે, એનો ઉત્સવ છે. એમ તો કંઈક કરવું પડશે. એનો રસ્તો એક જ, મને લઈ જાઓ. અરે પણ તું તો તબલા વાદક છે, જ્યારે બાઈજીને મૃદંગ વાદક જોઈએ છે. અરે માધ્યા, તબલાના તળિયા વચ્ચેથી હાંધી નાખ એટલે મૃદંગ થઈ જાય, અને મૃદંગને વચ્ચેથી કાપી નાખ એટલે તબલા થઈ જાય. પછી કામ તો ઉપર કે પડકે ચામડા પર થાપી જ મારવાનું છે કે બીજું કઈ? શું કે છે માં? બરાબર છે, ઉપર કે પડખે કામ તો ચામડામાંથી થાપી મારવાનું જ છે ને. તમ તમારે જાઓ, હું કઈક બંદોબસ્ત કરું છું. બોલ ટીડાના બાપ, મારા દીકરાને તબલા વગાડવા લઈ જાવો છે કે નથી લઈ જાવો? જો નથી લઈ ગયો ને તો તને આડો ને ઊભો વગાડી નાખી, સમજો ને. નવી માછું તો શું થયું, પણ મારા દીકરાને સગી જનેતાની જેમ લાડ દડાવીશ. અરે પણ બાઈજી નહીં માને તો મનાવ, નહીતર ધોયેલ મૂળા જેવો કરીને મારા ઘરમાંથી કાઢી મેલીશ. ધણી છો તો શું થયું, પણ માલ મિલકત ઘર બાર બધું મારા બાપનું છે, તારા બાપનું નહીં, સમજો ને. એ માધ્યા બાપ, તારી ચકલી ભૂલે કે ચડી? અરે દીકરા, જો તને નહીં લઈ જાય ને તો એવી ચડાવીશ કે હેઠી ઉતરે જ નહીં. કેમ રે ટીડાના બાપ, મારા દીકરાને તબલા વગાડવા લઈ જાવો છે કે નથી લઈ જાવો? લઈ જાઉં છું, પૈસા લઈ જાઉં. હા, લઈ જાય છે. જા દીકરા, તું તારે વગાડ તબલા. અરે એવા વગાડું કે તબલા તૂટી જાય. માધવભાઈ, આજના નૃત્ય સોને શોભાવે તેવા મૃદંગ વાદન મળ્યા? ગામમાં બહુ તપાસ કરી પણ જોઈએ તેવા જડ્યા નહીં, અને પરગામ ક્યાં નજર નાખી, એટલે આમને લાવ્યો છું. કોણ છે આ? જન્મ સંબંધે એ મારા બાપ છે, પણ વ્યવહારમાં હું એનો બાપ છું. આપ મૃદંગ વાદન ક્યાં શીખ્યા? અરે શીખવાની ક્યાં માંડો છો, હું તો જન્મતા વેત જ વગાડવા માંડ્યો છું. એટલે પૂર્વજન્મનું જ્ઞાન હમણાં વગાડી બતાવું તો તમને એમ જ લાગશે કે મૃદંગની શોધ જ મેં કરી છે. સમય ઓછો છે એટલે હાલ પરીક્ષા થઈ શકે એમ નથી. અરે પરીક્ષા તો પામરની થાય, સમર્થો તો સીધા સંગ્રામે જ શોભે. એ તો ચાલો શીખરે.
આવો. મારી ઇજ્જત રાખજે મારા બાપ. તમારી ઇજ્જતની ચકલી હમણાં ભૂલે કે ચડાવું છું બાપા. ચાલો. ta thầy thầy tất a thầy thầy tất ta thầy thầy tất a thầy thầy tất aha aha tất thầy ta thầy tất tất thầy ta thầy ta thầy tất tất thầy ta thầy ta thầy tất ta thầy tất ta thầy tất ta thầy tất tất thầy ta thầy પ્રભુ નર્તકી તારા નર્તન ને તાલનો કોઈ મેળ નથી. મેળ મેળવતા આવડતું હોય તો વાતો કરો માં. આવી જાઓ પરમાં. ચડાવો તમારી ચકલી ભૂલે કે. એમ હા એમ. હા આપણા તબલા બંધ.
મારા તબલા તરફડતા કરી નાખ્યા. ધન્ય છે તમારી કુશળતા ને, ધન્ય છે તમારી જાણકારી ને. કુશળતા અને જાણકારી તો નિપુણ નર્તનના કારણે પ્રગટ થયા. તબલા તરફડોમાં આજ તમને તોડી નો નાખું તો મસાલચીનો તબલચી નહીં. આજનો પ્રસંગ ઉજળો કર્યો, આપનો આભાર માનું છું. આભાર માનીને મને વધુ શરમાવમાં. આપ સરખા જ્ઞાનીને ત્યાં અધૂરા સાધને આવી એની શરમ મારા માટે પૂરતી છે. નર્તકી શરમાય ત્યારે કલાની ચરમ સીમા સર્જાય. એ તો મર્મજ્ઞની મુલવણી. બાકી મૂરખ મનમાં તો ક્રોધ ઉભરાય. તમારું નામ? ચિંતામણી. હું તો તમને કલા અને સૌંદર્યના મુગટમણી કહીશ. ખોટું તો નહીં લાગે ને? ખોટું તો બીજાનું નામ પૂછે ને પોતાનું ના કહે ત્યારે લાગે. બેલું મંગલ. મંગલકારીને મંગલ કહું તો અવિવેક નહીં ગણાય ને? અવિવેક તો આવાસે આવવાનું આમંત્રણ ન અપાય તો કહેવાય. આંખની પરિભાષા નહીં, આમંત્રણના શબ્દોની જરૂર પડતી હશે એ તો મેં આજ જાણી. લો, પ્રણામ કરું છું. કલા અને સૌંદર્યનો કેવો અદ્ભુત સંગમ. આવી સ્ત્રીનો સંસારમાં સાથ મળે તો જ અવતાર ધન્ય બને. ચિંતામણી, ચિંતામણી. હું ચિંતામણી નહીં, તમારી પત્ની સેવા છું. ઓહ, ચિંતામણી. પરણ્યાની પહેલી રાતે મારે શરમ છોડાવી મને મનાવવાને બદલે મારે શરમ છોડી તમને મનાવવા પડશે? એ સવાલનો જવાબ દેવા જેટલું મારું મન જાગૃત નથી. દેવી, મને મારામાં જ રહેવા દો. તમને તમારા રહેવા દો તો મારા ક્યારે બનાવો? મારે તો હું મટી તમારા થવું છે ને તમને તમારા મટાડી મારા કરી લેવા છે. એ વાત ખૂંજાણે કેમ? આ રાત પહેલાનો પ્રસંગ ન બન્યો હોત તો જ શક્ય બને. એવું શું બની ગયું કે આવી અશક્યતા ઊભી થઈ? પ્રેમના પ્રવાહ ક્યારેક સવડાને બદલે અવળા વહેવા લાગે. લાગણીઓ ક્યારેક પોતાના કરતા પારકાને ચાહવા માંડે. એમ થાય તો પરણીને આવેલી ઘરવાળીનું શું થાય? કાંઈ વિચારી શકતો નથી. અગમ્ય કારણસર કોઈ તરફ ખેંચાઈ રહેલું મારું હૃદય રોકી શકતો નથી. તમારા કોઈ તરફ ખેંચાતા હૃદયને મારી તરફ વાળીશ, વશ કરીશ. કેવી રીતે? પ્રેમથી, સેવાથી ને તમારા ઘરની સાચવણીથી. મારે માટે એટલું જ પૂરતું નથી. મારે તો કલા અને સૌંદર્યના સંગમ સમી ચિંતામણી જોઈએ. તનમનને તરબોળ કરનારી એ સુંદરી સિવાય હું જીવી નહીં શકું. પણ હું પરણીને આવી છું, મારું શું થશે? જેનું જે થવું હોય તે થાય, પણ સ્નેહ વિનાના સંસાર સુખની આ શૈયા મારે મન સ્મશાનની ચિતા સમાન. ને પ્રેમ વિનાના પતિ પત્નીનું સહપડન મારી મન મળદાના મિલન જેવું છે. રહેવા દો.
લા ટીડા, પણ તે આ શું કર્યું? તબલા તોડી નાખ્યા. હવે વગાડીશ શું? તંબુરો. એલી મૂડી, એ મૂડી, શું છે આ તારા દીકરાના પરાક્રમ જો, તબલા તોડી નાખ્યા. લે તે ઈ તો મારો લાડકો દીકરો છે. હરખો ન વાગે ને તો એના બાપને તોડી નાખે. હા માં, મેં મારા બાપને તોડી નાખવા જ હું તબલચી થયો છું. શાબાશ દીકરા. મને તોડી નાખવા? હા, તમારા બાપા ખજાનચી હતા, પછી તમે મસાલચી કેમ થયા? તો પછી તમારો દીકરો તબલચી જ થાય ને, માધ્યા મસાલચી. મસાલચી થયો એ મારી ભૂલ થઈ ગઈ, પણ તું હવે આ તબલા ને તંબુરો મૂકીને ધંધે લાગી જા, તો જ તારો તોપચી સસરો વહુને અણુવારીને આપણે ઘેર મોકલે. અરે હું ખીજાણો ને બાપા, તો એ મારા તોપચી સસરાને ગામનું પાણી ભરતો પખાલચી કરી નાખી. મારે સસરે કોણ જાણે એકવાર કેવી તોપ ફોડી કે ગઢનો દરવાજો તૂટી ગયો. તેદીનો પોતાની જાતને મોટો તોપચી માને છે, મારી વહુને અણુવારીને મોકલતો નથી. ઈ ભલે ને પોતાની જાતને મોટો તોપચી માનતો હોય, પણ તું મારી સાથે રાત્રે દીપમાળા પ્રગટાવા આવતો જા અને તબલચી મટીને મસાલચી થઈ જા. બાપા હું મસાલચી થઈ, પણ તબલચી નહીં મટું. પણ તને ત્યાં તબલા ને તંબુરો વગાડવા મળે તો દીપમાળા શું, હું તો ગામ હળગાવવા તૈયાર છું. તો આજ રાત્રે જ ચાલ મારી સાથે. ઓ ભલે, મને સાથે લઈ જઈને ચડાવો, તમારી તકલીફ ભૂલે છે. લો પિતાજી, પીડા સંબંધનું શાંતિ ઔષધ વૈદરાજે ખાસ રાત્રે જ પીવડાવવા કહ્યું છે. પી જાઓ, એટલે રાત નિરાંતે વીતે. બેટા, તે તો આવતા વેત મારા ઘરનો ને મારી ચાકરીનો બે બોજ ઉપાડી લીધા. તારા જેવી કુળોદો પામીને હું ધન્ય બન્યો છું. ઘરકામની વડીલની ચાકરી એ જ તો મારું જીવન કર્તવ્ય છે ને પિતાજી. કર્તવ્ય તો છે, પણ એ સમજનારી વહુ કોઈક જ હોય. બેટા, પ્રભુ તારો સંસાર સુખી રાખે. મારા આશીર્વાદ છે તને. બાપુ, રાત્રે કઈ કષ્ટ થાય તો તરત મને અવાજ દેજો. કષ્ટ તો અવસ્થાના છે દીકરી, તને જગાડી ક્યાં દુખી કરવી? જગાડવી નહીં પડે બાપુ, હું જાગતી જ હોઈશ. અવસ્થાએ તમને માંદગીના જાગરણ દીધા છે ને મારી અવસ્થાએ મને અજંપાના ઉજાગરણ આપ્યા છે. જરૂર મને અવાજ દેજો. ઘડપણ ને જુવાનીના જાગરણમાં આસમાન જમીનનો ફરક. એક મીઠા મધ ને બીજા કડવા વાક. હું ગાયન સાંભળવા આવ્યો છું. મોડી યાદ નહીં, બોલો દેવીજી, આપના દર્શનાર્થીઓ બહાર કોલાહલ કરે છે. મેં સાંભળ્યું છે. તો ચાલો ને, નગરજનો નાહકના નારાજ થાય છે. થવા દે, પણ આજના કાર્યક્રમની શરૂઆત એ આવ્યા વગર નહીં થાય. એ કોણ?
નગરજનો સિધાવી ગયા તોય આપ બેસી રહ્યા છો. વિચાર કરું છું આપના પરિશ્રમનો પુરસ્કાર શું આપું. પુરસ્કાર? હા, નગરજનોએ નૃત્યના અંતે ઉત્સાહપૂર્વક ધનખન વરસાવ્યો તે. પુરસ્કાર તો તમે આપી દીધો. ક્યારે? મેં તો કશું આપ્યું જ નથી. અહીં તમારું આગમન એ જ મારો પુરસ્કાર. આગમનને પુરસ્કાર સમજનારી નર્તકીનું ગૃહ ભવિષ્ય ભિક્ષુક ભવન થઈ જવાનું ભય રહે છે. એવો ભય કંજૂસને હોય, ઉદારને નહીં. એટલે હું કંજૂસ છું? ના, હું છું. એ કેવી રીતે? તમે મારે આવાસે આવ્યા પણ મેં હજી આવકાર નથી આપ્યો એ રીતે. તો આપણે બે સરખા. તમે આવકાર નથી આપ્યો ને મેં પુરસ્કાર. તો આપણે બે કંજૂસ. થઈ ગયું ને આવકાર અને પુરસ્કારનું આદાન પ્રદાન ને આવતીકાલનું આમંત્રણ. એ તો આપના હોઠ પર ચોટેલ ચિંતામણીનું ચુંબન સદાય આપતું રહેશે. વાહ! ટીડા ટીડા ટીડા, અરે મોડી રાત થઈ ગઈ, આ દીવા કરતા કરતા ગયો ક્યાં? ટીડા ટીડા જાગને, અરે ઘરે જવાનો વખત થયો. તારી માં મારા નામની મોકાળ કરીને બેઠી હશે. ઓહો, તું તે અહીં નોકરી કરવા આવ્યો છો કે ઊંઘવા? બાપા, એક તો આટલા ઉજાગરાની ટેવ નહીં ને એમાં પાછો આવો તકિયો મળી ગયો, પછી ઊંઘની તકલીફ ભૂલે કે ચડ્યા વગર રે ખરી. પણ આવું તો તું આપણા ઘરમાં ક્યારેય નથી ઊંઘ્યો. ક્યાંથી ઊંઘું આપણા ઘરમાં? આવો તકિયો ક્યાં? ઓય ભગવાન, તકિયો. અરે આ તો ટીટો દાસીના ટક્યા કરીને ઊંઘવા માંડ્યો છે. હે? હા, એની એ ટેવ કોક દિવસ આપણને ભારે પડી જશે. હું તો તમને કે દીની કહું છું, આ ટીડાના લગ્નને કેટલા વર્ષ થયા, આ એની વહુને આણું વાળીને આપણે ઘેર તેડી આવો ને. હા, જરૂર તેડી આવું. હવે તો ટીડો દીપમાળા પ્રગટાવવાના ધંધે ચડી ગયો છે. બસ તો પછી ટીડાને લઈને ઉપડો એના સાસરે અને સારું મુહૂર્ત જોઈ અને વહુને આણું વાળીને લઈ આવો ઘેર. અરે તું કહેતી હો તો એમ જ કરું. દીકરી, તારી ચાકરીનો પાર નથી, પણ આ કાયાને ગમે તેટલી ચાલવો તો એક દિવસે માયા મૂકીને ચાલી જવાની છે. જવાનું જાણતા હોય તોય તનના જતન થોડા મૂકી દેવાય છે. બાપુજી, જાનવણી થાય તો કાલનું જાનારું જતા જતાએ વર્ષો જીવી જાય. બેટા, તારા જવાબ અને જતન બેવનો જવાબ નથી.